સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય ગોવિંદ સ્વામીજી, પૂજ્ય પીપી સ્વામી, હરિજીવન સ્વામી, પૂજ્ય કોઠારી દેવ સ્વામી, આદરણીય સર્વે સંતો, વાલા હરિભક્તો, ગઢડામાં શ્રીજી મહારાજે જ્યાં લક્ષ્મીવાડીમાં અગ્નિ સંસ્કાર શ્રી વિગ્રહનો ધારણ કર્યો, એ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના મોટા સંતોએ ભગવાનની પ્રસાદીના વાસણો, ભગવાનની પ્રસાદીના અલંકારો એ બધું ઉમેરાઈને વિહારીલાલજી મહારાજના વખતમાં સરસ મજાનું ભગવાનનું અંતિમ જગ્યાનું સ્થાન એમાં મૂર્તિઓ તૈયાર કરાવી. એ બધી આચાર્ય મહારાજ વિહારીલાલજી મહારાજના દેખરેખ નીચે થઈ. સંતોમાં મોટા સંતોએ ખૂબ એનું ધ્યાન રાખ્યું. પછી ભરૂચમાં ધર્મ ભક્તિ સહિત હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. એ મૂર્તિઓની પણ વિહારીલાલજી મહારાજના વખતમાં બહુ સરસ મજાની સંતોએ પ્રસાદીની વસ્તુઓ નાખીને ભગવાનની મૂર્તિઓ તૈયાર કરાવી. હરિકૃષ્ણ મહારાજ શાર્લોટમાં જે તૈયાર થાય છે, ભગવાનના જે મૂળ રીતિ નીતિના જે સંતો હોય છે એને એની પરંપરા, એની રીત, એની બધી ખબર હોય છે. એટલે ક્યારેય રીતની બહાર જઈને કંઈ કરતા હોતા નથી. અને એમાં ભગવાન રાજીપો આપે છે ને એ વસ્તુ કલ્યાણકારી બનતી હોય છે. આ કાર્યક્રમ પીપી સ્વામી અને હરિચરણ સ્વામી બે જણા આવીને મૂર્તિ ઢાળી શક્યા હોત તો બધું પૂરું કરી નાખ્યું હોત. પણ આપણે એક સંપ્રદાયને લઈને ચાલીએ છીએ એટલે આચાર્ય મહારાજ આવે, સંતો આવે, એમાં પ્રસાદીની વસ્તુ નખાય. આ સ્વામિનારાયણ ભગવાન, ગોપાળાન સ્વામી, ગુણાત્તાન સ્વામી, હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપો બનાવ્યા. ધોલેરામાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ બનાવ્યું, ગઢડામાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ બનાવ્યું, ગોપાળાન સ્વામીએ જૂનાગઢમાં બનાવરાયું, ગુણાતીતાન સ્વામીએ બનાવરાયું. આ બધા આચાર્ય મહારાજની દ્રષ્ટિની નીચે પસાર થયેલા બધા સ્વરૂપો હતા. અને મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ હોય, ભગવત પ્રસાદજી હોય, વિહારીલાલજી મહારાજ હોય, આ રીત પ્રમાણે થયેલા સ્વરૂપો બધા છે. તો સ્વરૂપ આપણે દર્શન કરીએ એટલે આપણને તરત જ એમાં અતિશય ભાવ થાય અને સ્વરૂપની ઝાંખી જ આપણને કાયમ માટે કલ્યાણ તરફ લઈ જાય. આજે રમેશભાઈનો શુદ્ધ સંકલ્પ મારે ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ છે એવા જ બનાવવા છે. તો હરિચરણ સ્વામી, પીપી સ્વામીને કેવી પ્રેરણા થઈ, મહારાજશ્રીને વાત કરી, સંતોને બધાને વાત કરી. મને પણ ઇમરજન્સી કીધું કે આવવાનું છે. પ્રસાદીની તાંબડી લાયા. એ ભગવાનના સ્વરૂપમાં મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુ નખાશે અને પંચધાતુની આ મૂર્તિ બનશે. એમાં આચાર્ય મહારાજના હાથે પ્રાણ પૂરાશે. આ બધું ભગવાન સ્વામિનારાયણની કહેલી રીતિ પ્રમાણે છે. એટલે હરિચરણ સ્વામીને બહુ, મહારાજશ્રીને કહીશ, બહુ ધન્યવાદ આપે. આમ આપણું ફ્લોરેન્સનું મંદિર સાચવે છે, શાર્લોટનું મંદિર સાચવે છે અને સાધુતા રાખી અને બધો વ્યવહાર
જે કરવો જોઈએ એ બધો સારી રીતે કરે છે અને વડતાલની વાત ઊભી રાખે છે. જળગામની પ્રતિષ્ઠા થઈ તો આ બધા હરિભક્તોએ કેટલી બધી વડતાલના મંદિરમાં સેવા કરી. પાછું વડતાલનું જ્યાં જ્યાં સેવાનું કામ હોય ત્યાં બધા માથું આપીને રહેતા હોય છે. અને રમેશભાઈ બહુ ભાવથી બધું જાણે છે એટલે સારો સમન્વય કરે છે. ભગવાનને પ્રાર્થના કરું કે મને લાગે પિન્ટુને ત્યાં પહેલી વહેલી આ મૂર્તિ ઢળાતી હશે. પહેલા ઢાળી હોત મને ખબર નહીં, હે પહેલી વાર આ ઢળાતી હશે. વડતાલમાં પહેલા મૂર્તિઓ ઢળાતી નથી. પહેલા વડોદરા કારીગરો હતા એટલે બધી મૂર્તિઓ જેટલી બધી છે ગઢડાની મૂર્તિઓ વડોદરા ઢાળેલી છે. રઘુવીરજી મહારાજ, ઈચ્છારામજી મહારાજ, આ બધી જે મૂર્તિઓ છે પંચધાતુની બધી વડોદરા ઢાળેલી છે. મેં જે કહી એ બધી વડોદરા ઢાળેલી છે. મુંબઈની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની છે એ વડોદરા ઢાળેલી છે. પણ આ પહેલી વાર નારાયણજીભાઈએ સુતારે વડતાલ ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણદેવ, વાસુદેવ નારાયણની મૂર્તિઓ અહીંયા ઢાળ્યા પછી પહેલી વાર આ મૂર્તિ આચાર્ય મહારાજના સાનિધ્યમાં અહીં તમે ઢાળી રહ્યા છો. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધા સંતોની મહારાજની કૃપા દ્રષ્ટિ એમાં ભળે. સ્વરૂપ એવું સરસ થાય કે બધાને એનું ધ્યાન કરવાનું મન થાય, બધાને એમાં અતિશય પ્રેમ જાગે અને પોતાપણું મનાય. મારા હરિકૃષ્ણ મહારાજ, એમાં એને કોઈ ટાઇટલ લગાડવાની જરૂર ના પડે. કોઈ પણ પ્રકારનું ટાઇટલ નહીં. હરિકૃષ્ણ મહારાજ એટલે હરિકૃષ્ણ મહારાજ. ના, હરિકૃષ્ણ જે નામ છે, મંત્ર છે. મારા હમણાં વિષ્ણુ ધર્મોત્તર પુરાણ વાંચતો હતો તો વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં મને આ હરિકૃષ્ણ મહામંત્ર મળ્યો. હવે આપણે એમ જાણીએ છીએ કે આપણા સંપ્રદાયમાં હરિ અને કૃષ્ણ બે ભેગા થઈને માર્કંડેય મુનિએ નામ આપ્યું, પણ હરિકૃષ્ણ શબ્દ તો વેદનો છે, પુરાણોનો છે, સ્મૃતિઓનો છે. બદ્રીના મુક્તો શ્વેતદીપમાં જાય રસ્તામાં જે ભગવાનનું જે નામ લે નારાયણ નારાયણ એવું, અને ત્યાં શ્વેતદીપમાં જાય ત્યારે હરિકૃષ્ણ ભગવાન કી જય આવું બોલાવે છે. એવું લખ્યું છે વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં. એટલે આપણો સંપ્રદાય વૈદિક, સનાતન અને કલ્યાણકારી સંપ્રદાય. એટલે તમે વિનોદભાઈ, રમેશભાઈ, તમારી બધી ટીમ આજે કામ કરી રહ્યા છો એ હવે પછીના હજારો વર્ષનો અમેરિકામાં પાયો નાખી રહ્યા છો. તો પંચધાતુની મૂર્તિ થાય છે. આ કઈ સામાન્ય નથી વાત, આ ઝીણી વાત નથી. 5,000 વર્ષ પહેલાની આરસની મૂર્તિઓના આપણે દર્શન કરીએ તો હજુ આપણને એમાંથી ખસવાનું મન ન થાય. તો પંચધાતુની આમાં તો જરાય નહીં, ઘસી ઘસીને ઉજળા કરશે અમે તમને એમાં બધું દેખાયા કરશે. એટલે આચાર્ય મહારાજ થોડા આશીર્વાદ આપે અને હરિચરણ સ્વામીને ખૂબ બળ આપે, ગુરુ આશીર્વાદ આપે. કોઠારી વડતાલના ચેરમેન સ્વામી બધા વતી મને કીધું છે, બધા વતી ભગવાનને પ્રાર્થના કરું કે વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજની પૂર્ણ કૃપા દ્રષ્ટિ સારલોટના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં મહારાજ દિવ્યતાથી આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.